જંબુસર શહેરમાં આગામી તહેવારોને લઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જંબુસર તાલુકામાં આગામી પવિત્ર ઈદ ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બંને સમુદાયો વચ્ચે પરસ્પર ભાઈચારો અને એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી। ઈદની નમાઝ અને રામ જન્મોત્સવની શોભાયાત્રાના રૂટ તેમજ સમય અંગે વિસ્તૃત ચર્ચા કરી આયોજન કરાયું હતું। તહેવાર દરમિયાન શાંતિ જળવાઈ અને અફવાઓથી દૂર રહેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। પોલીસ અને સ્થાનિક આગેવાનોએ સાથે મળીને આ બંને પવિત્ર તહેવારોને ભાઈચારાની ભાવના સાથે ઉજવવાનો સંકલ્પ કર્યો હતો। આગામી સમયમાં રમઝાન ઈદનો તથા એના પર રામનવમી તથા હનુમાન જયંતિનો તહેવાર આવતો હોય તે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ તહેવારો ખૂબ શાંતિપૂર્ણ ઉજવણી થાય તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા જે આયોજકો છે એની એક મિટિંગ રાખવામાં આવેલી હતી। જે મિટિંગમાં તમામ આગેવાનોએ તથા લોકોને આ તહેવાર શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનાઓ આપેલી છે અને તેમના તરફથી પોલીસની અથવા બીજા કોઈ વહીવટીતંત્રની કોઈ જરૂરિયાતો હોય તો એ બાબતે પર ધ્યાન દોરવા માટે જણાવવામાં આવેલું હતું। આમ તમામ આ બાબતની તૈયારી પૂર્ણ થયેલ છે અને તમામ જનતાને જંબુસર શહેરની જનતાને જણાવવામાં આવે છે કે આ બંને તહેવારો શાંતિથી પૂર્ણ થઈ જાય તરફ પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે।